ગાંધીનગર જિલ્લાના ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીએ નર્મદા કેનાલના સર્વિસ રોડ પરથી પોતાની ફરજ દરમિયાન એક યુવક અને યુવતીને આત્મહત્યા કરવા માટે કેનાલમાં કૂદતા જોઈને ત્વરિત બચાવ કાર્યવાહી કરી હતી। તેમણે કોઈપણ જાતના વિલંબ વિના કેનાલમાં કૂદીને સ્થાનિક લોકોની મદદથી બંનેનો જીવ બચાવ્યો હતો। આ ઘટના ગાંધીનગરના ઇન્ફોસિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં કોબાથી ઇન્દિરા બ્રિજ માર્ગ પર ડભોઈ કેનાલ પાસે બની હતી, જ્યારે એએસઆઈ વિષ્ણુભાઈ નારાયણભાઈ મુખ્યમંત્રીના બંદોબસ્તમાં ફરજ બજાવી રહ્યા હતા। બપોરે લગભગ 1:30 વાગ્યાના અરસામાં તેમણે કેનાલમાં એક યુવક અને યુવતીને ઝંપલાવતા જોયા। પરિસ્થિતિની ગંભીરતાને પારખીને તેમણે તાત્કાલિક કેનાલમાં કૂદીને તેમનો બચાવનો પ્રયાસ કર્યો। આ દરમિયાન આસપાસના લોકો પણ મદદ માટે એકઠા થયા હતા। સંયુક્ત પ્રયાસોથી બંનેને સુરક્ષિત રીતે કેનાલમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા। એએસઆઈ વિષ્ણુભાઈ આ પ્રશંસનીય કામગીરીથી બદલ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ તેમને અભિનંદન પાઠવ્યા હતા। તેમની આ કામગીરીને પોલીસ દળની માનવતા અને કર્તવ્ય નિષ્ઠાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે।